અને એક પગે ઉભા રહીને મેરીએ બે હાથ જોડીને એટલું કીધું, માડી મારામાં કાંઈ ભૂલ, મારી ભક્તિમાં કાંઈ ભૂલ, મારી દુનિયામાં અવળા હાથે ઘા કરું તો તારા દાણા સોટી જાય. આજ તો મારી આમાં જેટલા ભૂવા હોય ને જારું જોવાનું કરતા હોય ને બધા મારા શબ્દને સાંભળજો. હા સાહેબ, ધૂણું છે મારે, પણ માતાજી નથી આવતા, એમ ધૂણાવી છે બધા. પગે સાહેબ બધા લાગે આપણે ના બુસ્કોટના બટન તૂટવા માંડી જાય રાજુભાઈ. બધા પગે કોણ લાગે અને કોને ન ગમે. પણ સાહેબ બેલેન્સ હોવું પડે. મેં હમણાં વાત કરીને તમારું બેલેન્સ હોવું પડે. બધા પેટ ભરીને ખાઈને હોઈ જાય ને સાહેબ, રાતના 1 વાગે ઊંધા માથે થઈને એની પાસે બેલેન્સ નાખવું પડે રૂપિયા. સાહેબ હાથી ડાકડું શરીર છે, ખાલી બીડીઓ ઉપર બીડીઓ ફૂંકે છે. એ કાંઈક બેલેન્સ કરતો હોય છે સાહેબ, નકર એમના માં ન ભેગા થાય, નથી થવાતું સાહેબ. એ 1.5 લઈને એમ ક્યાંક ઝાર આવી ગયા, હું મેલડી આમ કરી દઉં થઈ જાય સાહેબ, એનું કાંઈક બેલેન્સ હોય. પણ સાહેબ ગામના ઝાપાની માલિપા આમ ડગલા માંડ્યા ને ત્યાં ગામના ઓટલે હાવ મારી તમારી જેવા નવરા બેઠા માણાનું ટોળું વાય 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 માણસો મીઠું ભેગું થવા. શું કામ? ઓલા બધા ભૂવા આવતા ને ફળિયામાં પગ દે ને કારણ એમ કે વિયોજા વિયોજા અહીંથી વિયોજા, તારું તારી માતાનું કામ નથી, આને લઈને આવ્યો છો ફલાણીને લઈને વિયોજા. એટલે સાહેબ ભૂવા પગરખા પહેરવા નતા ઉભા રહેતા. આ મામલો જોવા માટે ગામનું માણસો નવરા હોય ને ટોળે ટોળા માણસો